નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીએસઆરટીસી નિગમ દ્વારા જીએસઆરટીસી ડ્રાઈવર સવર્ગની ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે મિત્રો મેરિટને લઈ અને જીએસઆરટીસી નિગમ દ્વારા મહત્ત્વના અપડેટ્સ જે છે તે બહાર પાડવામાં આવે છે. આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસી દ્વારા 9252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે આ તારીખ સુધીમાં બહાર પાડવામાં આવશે. સાથે મિત્રો આજના વિડીયોમાં એ પણ જાણીએ કે કઈ તારીખ સુધીમાં મેરિટ બહાર પડશે, ક્યાં સુધીમાં લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ અને શું સરકાર કંડક્ટરની ભરતી પહેલાં જે છે તે મિત્રો કંડક્ટરના મેરિટ પહેલાં ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ આવશે કે પછી આવશે, અને ડ્રાઈવરોનું જે ભરતી પ્રક્રિયા છે તે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા ક્યાં સુધીમાં પૂર્ણ કરવાની સરકારની હાલની તૈયારી છે. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી આપ બના રહો. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જીએસઆરટીસી દ્વારા ગત 28 જાન્યુઆરીના રોજ અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે કુલ 16,500 જેટલા ઉમેદવારોનો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરેલ હતું. મિત્રો જીએસઆરટીસી દ્વારા નિગમની જે ડ્રાઈવર સવર્ગની જે ભરતી છે તેના માટે કુલ 3084 જગ્યાઓ માટે આ લેખિત પરીક્ષાનું આયોજન 28 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. મિત્રો ત્યારબાદ આ ડ્રાઈવર ટેસ્ટનું જે મેરિટ છે મિત્રો લેખિત પરીક્ષાનું, તો લેખિત પરીક્ષાનું જે ડ્રાઈવરોનું જે મિત્રો તમામ ઉમેદવારોના જે ગુણ છે તે ગત 7 જૂનના રોજ નિગમે વેબસાઇટ પર મૂકી દીધા છે. એટલે કે નિગમ દ્વારા જીએસઆરટીસીની લેખિત પરીક્ષા અને તેના લેખિત પરીક્ષાના માર્ક્સ પણ જે છે તે મિત્રો નિગમની વેબસાઇટ પર મૂકી દીધા છે. હવે આગામી સમયમાં નિગમ દ્વારા જગ્યાના 3 ગણા એટલે કે 3084 જગ્યાઓના 3 ગણા 9252 ઉમેદવારોનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ છે જગ્યાના 3 ગણા તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે નિગમ દ્વારા 5 ઓગસ્ટ સુધીમાં પહેલાં કંડક્ટરનું લેખિત પરીક્ષા માટેનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ આવશે. જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરની સાથે કંડક્ટરોની પણ 2320 જગ્યાની ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે. એટલે કે 2320ના કુલ 15 ગણા એટલે 34,800 જગ્યાઓનું જે લિસ્ટ છે મિત્રો ઉમેદવારોનું વિવિધ કેટેગરી વાઇઝ તે લિસ્ટ 5 ઓગસ્ટ સુધીમાં મૂકી દેવામાં આવશે. અને ત્યારબાદ નિગમ દ્વારા જીએસઆરટીસી ડ્રાઈવરના 9252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ જે છે તે નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવશે. પહેલાં 5 ઓગસ્ટ સુધીમાં કંડક્ટરનું અને ત્યારબાદ 14 ઓગસ્ટ સુધીમાં મિત્રો જે છે તે ડ્રાઈવર ટેસ્ટ માટેનું ડ્રાઇવિંગ ટેસ્ટનું 9252 ઉમેદવારોનું મેરિટ ટેસ્ટ મૂકી દેવામાં આવશે. નિગમના અધિકારિક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 14 ઓગસ્ટ પહેલાં જે છે તે ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. તો મિત્રો 14 ઓગસ્ટ સુધીમાં જીએસઆરટીસી ડ્રાઈવરના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે આવી જશે. અને ત્યારબાદ મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આગામી જે 31 ઓગસ્ટ સુધીમાં જે છે તે મિત્રો જે ડ્રાઇવિંગ ટેસ્ટનું જે આયોજન છે તે મિત્રો નિગમ દ્વારા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે કરી દેવામાં આવશે. અને જે અલગ અલગ જે ઉમેદવારો છે કેટેગરી વાઇઝ 9252 ઉમેદવારો તેમને મિત્રો અમુક લોટમાં રોજે રોજ જે છે તે આ નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે ડ્રાઈવરનું જે મેરિટ છે તે લેખિત પરીક્ષામાં મેળવેલ જે ગુણ છે તેના 40% અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં 50 માર્ક્સમાંથી જે માર્ક્સ મેળવશે તેના 60% એમ કુલ 100 માર્ક્સમાંથી મેરિટ બનવાનું છે મિત્રો. અને આગામી સમયમાં જીએસઆરટીસી દ્વારા નરોડા ખાતે આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવનાર છે. જે નિવૃત્ત જે આઈએએસ ઓફિસર છે જે મિત્રો આરટીઓ ઇન્સ્પેક્ટર છે અને જે નિવૃત્ત ડ્રાઈવરો છે જે મિત્રો કુશળ ડ્રાઈવરો તેમની દેખરેખમાં આ ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાશે. અને ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી 50 માર્ક્સમાંથી 37 માર્ક્સ લાવવા દરેક ઉમેદવારો માટે મિત્રો કમ્પલસરી છે. એટલે કે પાસિંગ માર્ક્સનો જે રેશિયો છે તે 37 માર્ક્સ કમ્પલસરી છે. ત્યારબાદ મિત્રો નિગમ દ્વારા જે છે તે મિત્રો ઓગસ્ટ મહિનાથી લઈ અને આપ સૌને જણાવીએ તે 31 ઓગસ્ટથી જે છે તે શરૂઆત થશે. એટલે કે આગામી જે સપ્ટેમ્બર મહિનો છે તેમાં મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો ડ્રાઈવરોનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તેના માટે 46 જેટલા ઉમેદવારોનું લિસ્ટ જે છે તે જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે 3084 જગ્યાના 1.5 ગણા 4600 જેટલા જ ઉમેદવારોનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ છે તે મિત્રો સપ્ટેમ્બરના અંત સુધીમાં નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવશે. અને દિવાળી પહેલાં જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ જે છે તે નિગમ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો દિવાળી બાદ એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધીમાં ડ્રાઈવરોને સ્થળ પસંદગી અને ડિવિઝન પસંદગી માટે બોલાવવામાં આવશે. અને ત્યારબાદ જે તે ડિવિઝન ખાતે હાજર કરી ટ્રેનિંગ આપી અને ડેપો સિલેક્શન કરાવી અને મિત્રો નોકરી પર ચડાવી દેવામાં આવશે. આમ નિગમ દ્વારા મિત્રો 31 ડિસેમ્બર સુધીમાં ડ્રાઈવર સવર્ગની જે પરીક્ષા છે અને ડ્રાઈવર સવર્ગની જે ડ્રાઇવિંગ ટેસ્ટની પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ નોકરીના ઓર્ડર એટલે કે ડ્રાઈવર સવર્ગની જે ભરતી છે તેને સંપૂર્ણ રીતે 31 ડિસેમ્બર સુધીમાં નિગમ દ્વારા પૂર્ણ કરવામાં આવશે તેવી હાલમાં અધિકારિક સૂત્રો દ્વારા માહિતી મળી છે. એટલે કે હવે આગામી 4 થી 5 મહિનાની અંદર આ જે ભરતી છે તેને ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નિગમ કટિબદ્ધ છે. જય હિન્દ અસ્તુ.